નમસ્કાર, વીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ વેધર વોચમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આખરે હવે ગુજરાતમાં કઈ કઈ જગ્યા ઉપર વરસાદ આવવાનો છે અને વરસાદની શરૂઆત ઓફિશિયલી ક્યારે થવાની છે એના ઉપર સૌ કોઈની નજર છે. હવે તો વાત ખેડૂતની કરીએ તો ખાસ કરીને આપણે બધાને ખબર છે કે ખેડૂત હવે ખાસ કરીને વરસાદની રાહ જોઈને બેઠો છે. ચોમાસું ક્યારે શરૂઆત થઈ છે એની રાહ જોઈને બેઠો છે, પરંતુ હવે આગળના સમયમાં કઈ કઈ જગ્યા ઉપર વરસાદ આવવાનો છે એની આપણે ખાસ કરીને વાત કરી લઈએ. સેટેલાઇટ ઇમેજ સૌથી પહેલાં જોઈ લો કે વરસાદ અને ચોમાસું કઈ રીતે આગળ વધી રહ્યું છે. તમને જે સફેદ પટ્ટો દેખાઈ રહ્યો છે, સફેદ પટ્ટો શું છે? બેઝિકલી વાદળો છે. હજારો કિલોમીટરનો એક વાદળનો પટ્ટો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. હવામાન બદલાઈ રહ્યું છે અને આગળના સમયમાં ગુજરાત ઉપર પણ આ જ રીતે સફેદ કલરનો પટ્ટો તમને દેખાઈ જશે, એટલે કે ત્યાં પણ ચોમાસાની શરૂઆત થઈ જશે. અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ કેરળમાં ખાસ કરીને ચોમાસાની શરૂઆત બહુ જ સરસ રીતે થઈ ગઈ છે. ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને સતત વરસાદ પડી રહ્યો છે અને પછી ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. તેલંગાણા સુધી બધી જ જગ્યાઓ પર ખાસ કરીને અત્યારે હાલ પૂરતો વરસાદ પડી રહ્યો છે, પરંતુ હવે આગળના સમયમાં શું સ્થિતિ બનવાની છે એના ઉપર નજર છે. હવે આગળ બીજું એક જોઈ લે કે હવે આગળના સમયમાં કઈ કઈ જગ્યાઓ પર વરસાદ આવી શકે છે. ખાસ કરીને સૌથી પહેલાં તો આ મેપ જોઈ લો કઈ કઈ રીતે વરસાદ છે આગળ વધવાનો છે. મહત્વની વાત તો એ છે કે થોડાક સમય પહેલાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે જે વરસાદ છે એ થોડો ડિલે થવાનો હતો. મહત્વની વાત તો એ છે કે 1 જૂને ખાસ કરીને એવું કહેવામાં આવેલું હતું કે કેરળના દરિયાકાંઠે ચોમાસું પહોંચી જશે, પરંતુ અનફોર્ચ્યુનેટ થિંગ એ હતી કે 5 દિવસ એક્સ્ટ્રા પછી કહેવામાં આવેલું હતું કે 5 દિવસ બાદ એટલે કે 5 જૂને ચોમાસું કેરળ સુધી પહોંચવાનું છે અને એવું જ થયું. 5 તારીખે કેરળમાં પહોંચી ગયું અને 5 તારીખ બાદ હવે 6 તારીખે જોવા જઈએ તો 6 તારીખે તેલંગાણાથી લઈને આસપાસના કેટલાક વિસ્તારોમાં બહુ જ સારો એવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ આગળના સમયમાં કઈ જગ્યાઓ પર વરસાદ આવી શકે છે એના ઉપર નજર છે. કારણ કે ગુજરાત સહિત કેટલાક એવા વિસ્તારો છે કે જે રાહ જોઈને બેઠા છે કે આગળના સમયમાં કઈ જગ્યાઓ પર વરસાદ આવે. જો ગુજરાતની ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં 15 તારીખે એક એવી માનવામાં આવે છે કે 15 તારીખે ગુજરાતના દરિયાકાંઠે વરસાદ આવી જશે, પરંતુ કયા વિસ્તારમાં? ખાસ કરીને દક્ષિણ એવા વિસ્તાર છે કે જ્યાં દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે એના દરિયાકાંઠાઓ છે કે જ્યાં ખાસ કરીને વરસાદની શક્યતાઓ છે. બાકીની જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં 30 જૂનની આસપાસ એવું કહેવામાં આવેલું છે કે 30 જૂને વરસાદની શરૂઆત થઈ જશે અને ઓલમોસ્ટ ચોમાસું બેસી ગયું હશે એવું કહેવામાં આવશે. બાકીના જો વિસ્તારની વાત કરવામાં આવે તો બાકીના વિસ્તારો એવા છે કે જ્યાં એટલે કે ગુજરાતને છોડીને વાત કરવામાં આવે તો છેલ્લે જમ્મુ કાશ્મીરમાં 30 જૂને વરસાદ પહોંચી જશે, એટલે કે આખરે આખા ભારતની અંદર ક્યારે ચોમાસું બેસી ગયું સંપૂર્ણ રીતે તો 30 તારીખ એટલે કે 30 જૂન એક એવી તારીખ હશે કે જ્યારે સંપૂર્ણ રીતે ચોમાસું છે એ આખા ભારતમાં બેસી ગયું હશે. હવે બીજી કેટલીક મહત્વની વાતો છે કે જેને સમજવાની છે, કારણ કે હવે આગળના સમયમાં ગુજરાતમાં કેટલાક દિવસથી વરસાદ સારો તો પડી રહ્યો છે, પરંતુ હવે આગળના સમયમાં કયો વરસાદ પડવાનો છે. આજે જો 6 તારીખની વાત કરવામાં આવે તો 6 તારીખે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ, પરંતુ 7 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે તો 7 તારીખે ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરતની આસપાસનો વિસ્તાર, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર અને હવેલી, આની સાથે છોટાઉદેપુર અને નર્મદા એવા વિસ્તારો છે કે જ્યાં સારો એવો વરસાદ પડી શકે છે. પરંતુ 8 તારીખે માત્ર વલસાડ, દમણ, નવસારી, ડાંગ, તાપી આટલા જ વિસ્તારો છે, આટલા જ જે જિલ્લાઓ કહી શકાય ત્યાં ખાસ કરીને વરસાદની સંભાવના છે. તો બીજી બાજુ ફરીથી એકવાર 9 તારીખે પણ તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં જ વરસાદની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. મહત્વની વાત તો એ છે કે જો 10 તારીખની વાત કરવામાં આવે તો 10 તારીખે તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ફરીથી એકવાર વરસાદ, પરંતુ 11 તારીખ આવતા સારો એવો વરસાદ અમુક જિલ્લાઓમાં પડવાનો છે, જેની અંદર સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે કે જેનો સમાવેશ કરવામાં આવેલો છે, જેની અંદર અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર ને તાપી આટલા વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને વરસાદની સંભાવના છે. પરંતુ 12 તારીખ આવતા જે વરસાદનું પ્રમાણ છે એ ખાસું એવું વધવાનું છે, કારણ કે આગળના સમયમાં જે મધ્ય ગુજરાત છે એને પણ એની અસર થવાની છે. જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો 12 તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આટલા વિસ્તારો હશે કે જ્યાં ખાસ કરીને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે.
આગળના સમયમાં જે ચોમાસું બેસવાનું છે એની શક્યતાઓ તો ખાસી એવી દેખાઈ રહી છે, પરંતુ એની અસર ગુજરાતના ખેડૂતો ઉપર પણ થવાની છે. ખેડૂતો ખાસા ટાઈમથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે વરસાદ આવી શકે છે. આ સાથે જો વિંડીની વાત કરવામાં આવે તો વિંડી પણ એ જ કહી રહ્યું છે કે આગળના સમયમાં ખાસો એવા વિસ્તારમાં વરસાદ દેખાઈ શકે છે. જો આજે 6 તારીખની વાત કરેલી, પરંતુ 7 તારીખની મહત્વની છે. 7 તારીખ એટલા માટે મહત્વની છે કે ખાસા એવા વિસ્તારમાં વરસાદની સંભાવના તો આમ નથી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને અમુક જગ્યાઓ ઉપર વરસાદ પડી શકે છે. અમુક જગ્યા કઈ છે? ખાસ કરીને સુરતની આસપાસના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. બાકી ધીરે ધીરે જે ચોમાસું આગળ વધી રહ્યું છે એની અસર આગળના સમયમાં ઘણા બધા રાજ્યોને થવાની છે. 8 તારીખે જોશું તો 8 તારીખે ધીરે ધીરે જે વાતાવરણ છે એ બદલવાનું છે. 10 અને 11 તારીખ એવા છે કે જેની અસર સીધી ગુજરાતને થવાની શક્યતાઓ હાલ પૂરતી દેખાઈ રહી છે. ધીરે ધીરે બીજા ઇમેજીસ પણ આપણે એક વખત જોઈ લઈએ. જેવી રીતના જે IMD એટલે કે હવામાન વિભાગ દ્વારા આપણને જે માહિતી આપેલી છે એ પ્રમાણે આગળના સમયમાં જે તમે જોઈ શકો છો કે કઈ રીતના ધીરે આગળ વધી રહ્યું છે ચોમાસું, અને એની અસર આગળના સમયમાં સારી એવી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે કે આ વખતે ચોમાસું છે એ કેવું રહેવાનું છે? તમારું અનુમાન શું છે? અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે PTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.